अरे आप कौन सा हो? अरे હું જળપુત્ર જાલંધર. નહીં બોલવી ન કઈ. એ તો મારા પિતાજી તમારું સન્માન કરશે. અરે બહુ સારું. એલા ભાઈ શીખવા દે ને હાલવા દે. મારી સભા ભરું અને ગાની વાળી બોલાય. મારા પિતાશ્રીનું નામ વિતરજીત છે અને મારી માતાશ્રીનું નામ સિંહિકા છે અને મારું નામ રાહુ છે. અરે તો
તારું શીશ અને તારું ધડ કેમ અલગ છે? હવે જાલંધર એ જ હું તને વાત કહેવા આવ્યો છું કે દેવતાઓ એટલા દગાબાજ છે એ માટે તારા પિતાશ્રી જ્યારે મને સમુદ્ર ભેગા થયા કે મારો દીકરો આટલો બધો પરાક્રમી હોવા છતાં દેવતા મારા રત્નો લઈ ગયા. અને મારા પિતાજીના 14 રત્ન કયા કયા દેવતાઓ લઈ ગયા છે? હા હવે જાલંધર એ જ વાત હું તને કરવા આવ્યો છું. અરે બોલ જલ્દી. હવે જાલંધર જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યો ત્યારે દેવો અને દાનવોની સરખી જ મહેનત હતી અને દેવતા એટલા જગાબાદ છે કે સમુદ્ર મંથન કર્યો એમાંથી વસ્તુ નીકળી એનામાં હાથી નીકળ્યો આ ઇન્દ્ર લઈ ગયો. અરે અહેલાબાદ હાથી નીકળ્યો તે ઇન્દ્ર લઈ ગયો. હા જાલંધર રંભા નામની અપ્સરા નીકળી આ પણ ઇન્દ્ર લઈ અને ગયો. તે પણ ઇન્દ્ર લઈ ગયો. હા જાલંધર અને સેલે પારાજી નામનું ઝાડ નીકળ્યું આ દેવતા સ્વર્ગમાં લઈ ગયા. અરે દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા. આ વિષ્ણુ લઈ ગયા. અરે વિષ્ણુ કંપે લક્ષ્મીજી નીકળ્યા તે વિષ્ણુ લઈ ગયા. હા જાલંધર રાહુ બોલે વખ એ વાણી રાહુ બોલે વખ એ વાણી લે દે જાલંધર મન માંગાણી લે દે જાલંધર મન માંગાણી પહોંચી શકે તે તું કરજે કામ પહોંચી શકે તો તું કરજે કામ લવહુ ચૌદ રત્નો ના નામ લવહુ ચૌદ રત્નો પૂર્વે હતો રે સમુદ્ર સારો પૂર્વે હતો રે સમુદ્ર સારો રત્નો ગયા પછી થઈ ગયો કારો રત્નો ગયા પછી થઈ ગયો કારો રત્નો ગયા પછી થઈ ગયો કારો રત્નો ગયા પછી અરે જાલંધર આ મેં તને 14 રત્નની વાત કરી જો તારાથી થાય તો કરજે કારણ કે આ તારો ધર્મજીત હક છે આયા નીકળ્યો તો મને એમ થયું કે બે વેળ કહેતો દઉં. અરે બહુ સારું. 14 રત્નો દગાબાજ દેવતાઓ લઈ ગયા છે તો હાલ ને હાલ ઇન્દ્ર પર પેલી ચડાઈ હોય સંગ્રામ માંડવો છે. જીવવાની માટે સંગ્રામ કરવા સારા વાત નહીં એ ન કરાય. અરે નહીં નહીં મારા પિતાના 14 રત્ન ઈ મારે પાછા મેળવવા ઈ મારો ધર્મસિદ્ધ હક છે. તો જોવું બે તો તમે સાંભળો. અરે બહુ સારું. હાલો જાઓ.